ધોરણ 12 સાયન્સ જીવ વિજ્ઞાન ચેપ્ટર નંબર 12 બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો. બરાબર, જેની અંદર આપણે પહેલું લેક્ચર જોઈએ. બરાબર, તો આપણે આગળ ઉપર 11મા ચેપ્ટરની અંદર બાયોટેકનોલોજીના સિદ્ધાંતો અને પ્રક્રિયાનો અભ્યાસ કર્યો. હવે આ સિદ્ધાંત અને પ્રક્રિયાને આધારે બાયોટેકનોલોજીના પ્રયોજનો એટલે કે બાયોટેકનોલોજીનો ઉપયોગ કયા કયા ક્ષેત્રોની અંદર કરવામાં આવે છે અને કેવી રીતે કરવામાં આવે છે એના વિશે હવે આપણે આ ચેપ્ટરની અંદર આગળ ઉપર અભ્યાસ કરવાનો છે. બરાબર, તો શરૂઆતમાં આપણે જોઈ કે ચેપ્ટરની પ્રસ્તાવનામાં શું કીધેલું છે. તો પ્રસ્તાવનામાં પહેલા બાયોટેકનોલોજીની ઉપયોગિતા કઈ કઈ જગ્યાએ કયા કયા ક્ષેત્રોની અંદર કરવામાં આવે છે એના વિશે માહિતી આપેલી છે કે બાયોટેકનોલોજીમાં મુખ્યત્વે જનીનિક રૂપાંતરિત એટલે કે પુનઃસંયોજિત ડીએનએ ટેકનિક દ્વારા તૈયાર કરેલા સૂક્ષ્મજીવો, ફૂગ, વનસ્પતિ અને પ્રાણીનો ઉપયોગ કરી બાયોફાર્માસ્યુટિકલ જૈવિક પદાર્થોનું ઔદ્યોગિક સ્તરે ઉત્પાદન, દાખલા તરીકે બ્રેડ છે, વાઇન છે વગેરે માં કરવામાં આવે છે. આ ઉપરાંત બાયોટેકનોલોજીનો ઉપયોગ ચિકિત્સા શાસ્ત્રની અંદર રોગના નિદાનમાં, ખેતીમાં જનીનિક રૂપાંતરિત પાકો તેમજ પોષણ મૂલ્ય ધરાવતા ખાદ્યો કે જેને બાયો રેમિડિયેશન કહેવાય, એ સિવાય અપશિષ્ટ સુધારા એટલે કે વાસ્ટ ટ્રીટમેન્ટ, દાખલા તરીકે આપણે સુએજ ટ્રીટમેન્ટનો અભ્યાસ થઈ ગયો છે, તથા ઉર્જા ઉત્પાદનમાં બાયોટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. હવે સામાન્ય રીતે બાયોટેકનોલોજીની અંદર જે કંઈ સંશોધનો થયા એ સંશોધનને આધારે આખી પ્રક્રિયા છે અથવા તો સંશોધન ક્ષેત્ર છે એને 3 તબક્કાની અંદર વહેંચવામાં આવે છે. એટલે આ રીતે પ્રશ્ન પૂછાઈ શકે કે બાયોટેકનોલોજીના 3 જટિલ સંશોધન ક્ષેત્રો જણાવો. તો પહેલી વસ્તુ કે સુધારેલ સજીવ, સામાન્ય સૂક્ષ્મજીવ અથવા તો ઉત્સેચકના શુદ્ધ સ્વરૂપમાં શ્રેષ્ઠ ઉત્પ્રેરક પૂરા પાડવા. ત્યાર પછી બીજા તબક્કામાં ઉત્પ્રેરકના કાર્ય માટે જનીન ઇજનેરી વિદ્યાની મદદથી ઇષ્ટતમ પરિસ્થિતિઓનું નિર્માણ કરવું, ટૂંકમાં ઉત્પ્રેરણ કાર્ય થઈ શકે એવી ઇષ્ટતમ પરિસ્થિતિનું નિર્માણ કરવું. અને છેલ્લે અનુપ્રવાહ સંસાધન ટેકનોલોજી દ્વારા જે કંઈ પ્રોટીન કે કાર્બનિક સંયોજનો છે એને શુદ્ધ સ્વરૂપે પ્રાપ્ત કરવા એટલે શુદ્ધિકરણ કરવું. તો આ 3 જટિલ સંશોધન ક્ષેત્રોનો બાયોટેકનોલોજીમાં ઉપયોગ થાય છે. હવે સામાન્ય રીતે બાયોટેકનોલોજીનો ઉપયોગ કઈ રીતે અને કયા કયા ક્ષેત્રોમાં કરવામાં આવે છે એના વિશે આપણે આગળ અભ્યાસ કરવાનો છે. જેમાં શું કીધું છે કે મનુષ્ય ખાસ કરીને સ્વાસ્થ્ય અને અન્ન ઉત્પાદન ક્ષેત્રમાં પોતાના જીવન સ્તરની સુધારણા માટે કેવી રીતે બાયોટેકનોલોજીનો ઉપયોગ કરે છે. જેમાં પહેલા આપણે ખેતીવાડીમાં બાયોટેકનોલોજીના પ્રયોજનો એટલે કે બાયોટેકનોલોજીના ઉપયોગો વિશે અભ્યાસ કરવાનો છે.
બરોબર. એટલે ખેતીવાડીની અંદર આપણે જોઈએ કે અન્ન ઉત્પાદન વધારવા માટે વિચારી શકાય તેવા 3 વિકલ્પો જોઈએ. બરોબર. આ 3 વિકલ્પોની અંદર એક એગ્રોકેમિકલ આધારિત ખેતી, બીજું કાર્બનિક ખેતી અને ત્રીજું જનીનિક ઇજનેરી પાકો આધારિત ખેતી. બરોબર. એટલે સામાન્ય રીતે આનું ઉત્પાદન વધારવા માટે ખેતીવાડી ક્ષેત્રે આ 3 વસ્તુ ઉપયોગમાં લેવાય છે: એગ્રોકેમિકલ આધારિત ખેતી, કાર્બનિક ખેતી અને જનીન ઇજનેરી પાકો આધારિત ખેતી. હવે એની અંદર આપણે જોઈએ તો હરિયાળી ક્રાંતિથી 3 ગણો અન્ન પુરવઠો પૂરો પાડી શકાયો છે, પરંતુ તે વધતી જતી માનવ વસ્તી માટે અપૂરતો છે. તો વધારાનું ઉત્પાદન માત્ર સુધારેલ પાકની જાતિઓના ઉપયોગ વડે જ નહીં, પરંતુ સાથે સાથે કુશળ વ્યવસ્થાપન, મહાવરા અને એગ્રોકેમિકલ ને લીધે છે. બરાબર. ટૂંકમાં અન્ન ઉત્પાદન વધારવા માટે સુધારેલી પાકની જાતિના ઉપયોગ વડે જ નહીં, પણ કુશળ વ્યવસ્થાપન, મહાવરા અને એગ્રોકેમિકલ એટલે કે ખાતર અને જંતુનાશકના ઉપયોગ વડે આ વસ્તુ શક્ય બને છે. આમ છતાં વિકસતા વિશ્વમાં એગ્રોકેમિકલનો ઉપયોગ ખેડૂત માટે ખૂબ જ ખર્ચાળ છે, કારણ કે ખાતર અને જંતુનાશકો ખૂબ જ મોંઘા છે. આ ઉપરાંત પરંપરાગત સંવર્ધનના ઉપયોગ દ્વારા વર્તમાન જાતિઓના પાક ઉત્પાદનમાં વધારો સંભવ નથી. શું એવો કોઈ વૈકલ્પિક રસ્તો છે કે જેમાં આનુવંશિક માહિતીનો ઉપયોગ કરી ખેડૂતો પોતાના ખેતરમાંથી વધારે ઉત્પાદન પ્રાપ્ત કરી શકે? શું એવો કોઈ રસ્તો છે કે જેના દ્વારા ખાતર તેમજ રસાયણોનો ન્યૂનતમ ઉપયોગ કરી તેના દ્વારા પર્યાવરણ ઉપર ઊભા થતા હાનિકારક પ્રભાવોને ઘટાડી શકાય? તો આ વિકલ્પ છે જનીન પરિવર્તિત પાકોનો ઉપયોગ, જે એકમાત્ર આ બાબતે શક્ય ઉકેલ છે. ટૂંકું ટચ એગ્રોકેમિકલનો ઉપયોગ કરવામાં આવશે તો ખેતીવાડી ખર્ચાળ બનશે. પછી પરંપરાગત જે સુધારેલી જાતોનો ઉપયોગ કરી ખેતીવાડી કરવામાં આવશે તો લાંબા ગાળે ઘણી વખત ઐચ્છિક જનીનોની સાથે અનૈચ્છિક જનીનો પણ પ્રદર્શિત થતા જોવા મળે છે. પણ જનીન ઇજનેરી વિદ્યાની મદદથી બરોબર જે ઈચ્છિત જનીન પ્રાપ્ત કરી અને આવા ઈચ્છિત જનીન છે એની મદદથી સામાન્ય રીતે અન્ન ઉત્પાદન કરવામાં આવે તો અન્ન ઉત્પાદન વધારી શકાય છે, એગ્રોકેમિકલનો ઉપયોગ ઘટાડી શકાય છે, પર્યાવરણની જાળવણી પણ થઈ શકે છે. એટલે જ અહીંયા કીધું છે કે જનીન પરિવર્તિત પાકોનો ઉપયોગ એકમાત્ર શક્ય ઉકેલ છે. હવે GMO એટલે શું? તો કે વનસ્પતિ, બેક્ટેરિયા, ફૂગ તેમજ પ્રાણીઓ છે કે જેના જનીન કૃત્રિમ રીતે પરિવર્તિત કરવામાં આવ્યા છે પુનઃસંયોજિત DNA ટેકનિક દ્વારા, જેને જનીન પરિવર્તિત સજીવ
GMO એટલે કે જેનેટિક મોડિફાઈડ ઓર્ગેનિઝમ કહે છે. હવે આવી જેનેટિક મોડિફાઈડ વનસ્પતિનો ઉપયોગ બધા પ્રકારે લાભદાયી છે, બરાબર. આવી જનીન પરિવર્તિત વનસ્પતિ દ્વારા આપણે અજૈવિક તાણ સામે પાકોને વધારે સહિષ્ણુ બનાવવા, એટલે કે શીત, અછત, ક્ષાર, ગરમી સામે પાકોને વધારે સહિષ્ણુ બનાવવા, જીવાતનાશક રસાયણો પરની નિર્ભરતા ઘટાડવી, એટલે ટૂંકમાં જંતુ પ્રતિરોધક પાકો વિકસાવવા, લણણી પછી થતા નુકસાનને ઘટાડવામાં સહાય કરવી, વનસ્પતિ દ્વારા ખનિજોના ઉપયોગની કાર્યક્ષમતા વધારવી કે તે ઝડપથી નષ્ટ પામતી ભૂમિની ફળદ્રુપતાને અટકાવે છે. આ ઉપરાંત ખોરાકનું પોષણકીય મૂલ્ય વધારે, દાખલા તરીકે વિટામિન એનું વધુ પ્રમાણ ધરાવતા સોનેરી ચોખાનું આ રીતે નિર્માણ કરવામાં આવેલું છે. આ ઉપયોગ ઉપરાંત જેનેટિક મોડિફાઈડનો ઉપયોગ કોઈ વિશિષ્ટ ઉદ્દેશ આધારિત વનસ્પતિઓના નિર્માણમાં થાય છે, જેનાથી સ્ટાર્ચ, બળતણ, ફાર્માસ્યુટિકલ સંયોજનોના સ્વરૂપમાં ઉદ્યોગો ને વૈકલ્પિક સ્ત્રોતો પૂરા પાડવામાં આવે છે, બરાબર. તો GMO છે એટલે કે જનીન પરિવર્તિત વનસ્પતિ દ્વારા સામાન્ય રીતે કયા પ્રકારના ફાયદા થાય છે? તો અહીંયા 5 ફાયદાઓ જણાવેલા છે, જે 2 માર્કની અંદર એક ક્વેશ્ચન તરીકે ધ્યાનમાં રાખવાના, કે જનીન પરિવર્તિત સજીવો છે એની ઉપયોગિતા જણાવો, બરાબર. તો આવી GM વનસ્પતિનો ઉપયોગ છે એ ઘણા બધા પ્રકારે લાભદાયી છે, અને કઈ કઈ બાબતોમાં લાભ થાય છે એ વિશે આ 5 મુદ્દા છે એ ધ્યાનમાં રાખવાના, બરાબર. હવે આવી કૃષિ ક્ષેત્રે બાયોટેકનોલોજીની જે ઉપયોગિતા છે, બરાબર, એના આપણે ઉદાહરણો જોઈએ. તો મેં એક ઉદાહરણ છે બીટી વનસ્પતિઓ, બરાબર. તો બીટી વનસ્પતિ વિશે જોઈ તો એમાં શું કીધું છે? તો કે જીવાત પ્રતિકારક વનસ્પતિઓ કે જે જૈવ જંતુનાશકના ઉપયોગ ઘટાડશે. કઈ રીતે? તો કે બીટી એ એક પ્રકારનું ઝેર, વિષ, બેસિલસ થુરેન્જીનેસિસ બેક્ટેરિયાના જનીન દ્વારા ઉત્પન્ન થાય છે. આ બીટી વિષકારક જનીન છે, બરોબર. એ બીટી વિષકારક જનીનની બેક્ટેરિયામાં પ્રતિકૃતિઓ તૈયાર કરી તેને વનસ્પતિમાં દાખલ કરી પ્રદર્શિત કરવામાં આવે છે, જેથી આવી વનસ્પતિઓમાં પ્રતિકાર માટે જંતુનાશકોની જરૂરિયાત રહેતી નથી. આવી રીતે બાયોપેસ્ટિસાઇડનું નિર્માણ થાય છે. દાખલા તરીકે આ રીતે જનીન ઇજનેરી વિદ્યાનો ઉપયોગ કરી તૈયાર કરવામાં આવેલી વનસ્પતિમાં બીટી કપાસ, બીટી મકાઈ, બીટી ચોખા, બીટી ટમેટા, બીટી બટાકા, બીટી સોયાબીન વગેરે વનસ્પતિની બાયોપેસ્ટિસાઇડ જાતોનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં હવે આપણે આગળના લેક્ચર ઉપર બીટી કપાસ વિશે જોશું. બસ એટલું જ.